હવે દિવાળી જતી રહી. જઈ તો સર પેલા ફટાવા હું ધોન આલો નકર લોક વેણી જાય પછી. આખું વેકેશન હું કોમ કરાયું, 2 જોડી જ લુગો તમે લઈ આલે. હવે હું ને વેકેશન માર ખુલવાયું, હવે હું અચવાનો જ છું, હું ખેતરમાં આવવાનો જ નહીં. એ 2 બોરા રૂમો કોઈ આખી દુકાન ના લઈ આલું. તે તો મારું આખું વેકેશન કોમ કરાય કર્યું, ખેતરમાં ઘેરે આવવા દીધી નહીં. આજે એ તમે ના બોલો ભણવાન કર ફટાફટ. હા તે હું તો વેકેશન આ ખુલવાનું એટલે હું તો વાંચવાનું જ છું ઘેર. હવે ખેતરમાં મારું નામ ના લેતા. અને પછી આવતું ના ઉત્તરાયણ પર કે મને પતંગ લઈ આલો ને દોરી લઈ આલો ને. હજી તો કારતક નો મેરો આવે ખબર હે ને. જો તહેવારો આવશે ને તો હું તો બધું જ માગે તમારી જોડે. આ તો ફેલ ના થતું નકર 2 લમણો ની આપી દે. 100% લાય 100%. હા તો લાવજે પછી ગોમમાં સેદુરજી એવું કરજે પાછો. સારું ભણવાંકર હું આવું એતરમાં ઓટો મારી. હા વાંચું જ છું. આ તો જે ખેતરમાં હવે હું તો જો ભાઈબંધો જોડે રમવા ઘેર આવ્યો. વેકેશનમાં કોણ વાંચવા આખો દાડી આયતા પહેરી રહ્યો કે લુગડા બુગડા ધોશે હવે મારા થોડો ધોવાનો લુગડો. તંકુન ધોશે આખી દાડી રખડ કરો ભણવા ધોન હાલતા નહીં. પોતા શીખ્યા લેડ વલ્લી વલ્લી ને જાણ જતું તું બેસ. તું તો જાય ભણવાનું હોય તારે. એ તો રખડેલી એનો બાપુ આખો દાડી ખેતરમાં ટીચાય ડાયરેક્ટ ફરતી ગાય જેવાય આખો દાડી ગોમમાં રખડવાનું. લેડ વાંધો રોજનો લપડ. એ હાથ ઓમ ના કર ઓમ જતો મેકલો કે પણ મેકલો ના ચોય આવશે ને. તમારા બાપુ તમને શીખાલતું નહીં. અમારે તો છોકરા ભણવાનું આઈપીએસ બનાવવાનું. એ તો બની પછી ભલે ખેતરમાં કામ કરતો. એ અમારા જોડે આઈપીએસ શું કલેક્ટર બનશે એટલે તું જતો રે એક વાત કીધું ને પણ મેકલો કે પણ રંભા માં જેવડો તું માનતો કેમ નહીં જતો જા યાદો પણ આપા જા સાજે ભણવાનું ઘેર થોડું ભણવાનું હોય તે ઘેર ભણ ચોપડી નહીં આલી બેનો ચોપડી મજા દો બે જા. એક વાત કીધું બે જવાનું એટલે ભણવાનું તો ભણવાનું. જો નોકરી ના લીધી ને તો મારી તોડી નાખે તને. ચોપડું ઉતારી કાઢે તારું. ઓ એ રાખલા દે નહીં રખડવાનું તારે. નોકરી આપી જો મારે કોઈ જોવો ના. હું કીધું મારે ઘરમાં કચરો વાતે આ વળી જો કે રખડવા બેઠાઈ ત્યાં જોઈએ ત્યાં રખડ કોઈ ખબર જ પડતી નહીં. ભણવાનું કોઈ આવડતું નહીં. બેત કીએ તો કે ભીનતો હું શીખ્યા રે. ગીધાજી ને ખાતર લેવા મોકલા એ આવતા નહીં જટ જલ્દી. અમે લેવા જઈએ કોઈ નહીં. અમાર લાવવાનું કાકા ઘેર જવું હવે. ચાલ પેલા જીવરામભાના ઘેર જતો પેલા વિજ્ઞાન બોલાવા પણ ઈવાને તો રંભા જ ના મોકલી છોકરા બિચારા. ચાલ વિજય ના મોકલતા અંગાત ના કે ભણાવો ને એવું બધું શીખવા. હવે વેકેશનમાં વાંચવાનું ખરું પણ આખો દાડી જ ના વાંચે ને. આખો દાડો વેકેશન કરવા માટે હોય કે થોડું થોડું છોકરો આમ ફરી શકી. હા એના માટે પણ એ તો ને બિચારા રંભા જ નહીં નીકળતા. આખો દાડી કે લુગડા ધોરાય ને વળાય ને એવું બધું કરે. એ બધું ના હોય છોકરા ને બધું ના કાઢ લેટ હું આવું જીવરામ જોડે. હું હારે તો નહીં આવું તમે જો જવું. ના તું યાર હું મોકલું આવશે તમે નહીં આવે તો અંગાત રમવા રહ્યો. નહીં મારે તો બોલે મારું થઈ ગયા હતા. હે નહીં મારી યાર હું અંગાત તો હું રમાવા મોકલું તાર અંગાત. છોકરો ના રમી હું ગયડા રમી. એ તો સમજતા જ નહીં વાત ના આવે. કહું યાડી ને મોટું થઈ ગયું. તું તો મોટો તો અમે થવાનો જ છીએ. કચરો વાળવાનો જ છે તારે. નોકર રાખી દો. નોકર કોણ રાખે? 2 માળની બિલ્ડિંગ નોકર રાખી દે તાન. ને આ મોડો મોમું બોલ કરી તો મેલે 2-3 ધાપો બોલે વગર વાહન બાહન ધોઈ દેજે. પેલું તપેલું હોય શીરો બને ગાધ્યો ને બધું મારે તો વાનું વાના વાવાન તંગ જોશે. ઓ જીવરામ હા આવડે હજી આ છોકરા છે ને માની મોકલતા હોય ને ઘાત જો મોકલવાનું નહીં. અમારે એને બનાવવાની નોકરી લેવડાવવાની. નોકરી તો વાને લેવડાવવાની. તમારે પતિ જો 24 કલાક રખડો અને તમે ભાઈ એવું કરી ખેતરોમ રખડી ગઈ. આયરો ગૌરી ગાય જઈ તો ગોમમાં રખડી ખાય. તમારા કરતા હોશિયારમાં પતરી જો એને વાત શીખવાડ્યો. હું કે ખબર બેતને કે આવું કે બિલતો આવું શીખવાડ્યો. તમે શીખવાડો એવું શીખા. તમે શીખવાડ્યું કોઈ દા જતા રહો બે તમે નંગા રમવા મોકલો પેલા. રમવા નહીં આવે. એરા બે ની તું તમે જશો. એ તો અમે 2 જણા રમશું પણ તમારા છોકરા નોકરી લેવડાવવાની ને તમારા ને એનું રખડી ખાય ને એટલે નહીં આવે. તમે 2 હતા મગજ ચડ્યું હવે એટલે જતા રહો બે બાપ દીકરો બે રમશું
તે તો તમે જતા રહો છો સારું તમારે તો રખડો ગાયન પઠે એમ ગોમમાં અમારે તો રખડાવાનું હોય ખબર નહીં પડતી મોટા થઈ હેડે આવો એટલે છોકરાને ઉપર લઈ લઈ જતો રહે એ તું આંદોલન કર હું નાવારું બધા રમવા તો મારી ઉડાવી કેવા આનંદ ભોતો કેવાનું હું ફઈ ગોમની એમ કહી દેવાનું આપડે એવું શરમ નહીં રાખવાની અત્યાર સુધી હું કરતો આવ્યો તું નેનો હતો તાના ચટી હું જોતો ખબર નહીં પડતી પાન તો જઈને હું હાલ શાકભાજી ગોમમાં જઈને લઈ આવું હું કીધું પાન તો રાખ હું આવું કાકા એના સી વડે જીવરામ દોડ ફૂટ્યા ને છોકરાના આઈપીએસ બને કદી કે તમે હાથમાં કહ્યું ચોપડી પકડીને કપકો વચ્યો કે આવડે છોકરા કે આઈપીએસ બના એમ બનતા દોડ ફૂટ્યા જીવરામ નું એવું કર્યું આ છોકરો બચારો પેલો વિજ્જો રહ્યો ને એના જોડે રમવા જ હતો બોલાવા કે લેટ માંગવા રમવા તે ઓને બચારા સણકાઈ કાઢી મેલ્યો તે આયરો જતો તો ઘર મકા એનું મોટું કરીને તો મને રસ્તામાં મળ્યું મેરા કહું થયું કે મને પેલા જીવરામ ને જીવરામ એને કે ને કે મને કાઢી મેળ્યો વિદ્યા બોલાવા જતો હતો હવે છોકરો ભેગું રમે ને તાંકા ભેગું રમી હું એ જ કહેવા માંગુ એવું એ નહીં પાછું હું રાકા લઈને ગયો કઈ બી લેટ કીધું કહું આવશી લઈને રમવા માટે છોકરાને મોકલશી હારું એડો હું જીવરામ ને ઠપકો આલું છું. મને કટિયાળ કઈ કાઢી મેળ્યો મને તો કે જતા રહો નહીં મોકલા અમારા છોકરાને આઈપીએસ બનાવવાનું ઓમ કરવાનું હન હારું એડો હું ઠપકો આલું જીવરામ ને હારું કોઈ કહેજો બે શબ્દ હો પટાવા આવીને બેસી ગયો ને હેરોન થઈ ગયો પેલો રાખલો ગોઠતો નહીં અને મારે આટલી ઉંમરે હોર રાખવા જવું પડે બોલો શું કરવું એ સમજાવ ને શાકભાજી વવાય જ ના. અરે ભાઈ બોલ ચોકને હેડે આ પેલા ભટાવા નહીં મી ઓવા એની હોર રાખવા જવું યાર આ ચકલો ને બકલો બધું ખોતરી ખા હતી હોર તો રાખી જ પડે ને નકર બધા લઈ જોય લઈ જો એટલે તો જવું તે મજૂર કરી નાખો કદી હોર રાખવા માટે અરે મજૂર અત્યારે કોઈ ગોઠતું નહીં તું રહે રહે પણ 200 રૂપિયા મજૂરી દારા ને 200 ને 250 આપે હું તને હા તો જ રહું તું કયો આમ તને બધા ગોઠસી ખરા ગોઠસી તો નહીં જો મારા સંબંધી આવી તું ભેગા થવા આવી તો પછી ભટા માગી તો મારે હાલવા જ પડી પછી તમે મને બોલો કે ભટા ચોકન જોઈ એ વાત સાચી પાડું તારે હોર રાખી તું જેણું તને તો લાફા મારીને કોક લઈ જાય મારી જ ને એનું ટેન્શન ના લઈ મારા જોડે એક આઈડિયા પણ કરવું પડશે એવું હા તારે કરે તમે કહે મારે તો પૈસા જ લેવાય કે હા તો વાપરતા એ વસ્તુ કરશું ને કોઈ તારા જોડી નહીં ફરકતું જોજે ખાલી મસ્ત આઈડિયા પટ્ટી મારીને આવી જઈ ચાડીઓ તૈયાર થઈ ગયો ને ચાડિયા તું કોઈને ના થવા દે તો ચાડિયા આ પટવાની જવાબદારી હવે તારી હું ઘેર જઈને ખાઈ બન શાંતિથી હવે ઊંઘે પછી આવી જજે તું તારી મજૂરી લેવા તારી હું કીધું એક ભટાનું ફૂલ ના જવું જોવે હું કીધું હું જાઉં છું ઘેર હવે જો ખાલી આવો કીએ લેવા એક ભટો રાખ્યો ને એક ભટો બટોનું શાક ખાસી જીવડો અંબા બટોનું શાક ખાસી યેલો ખેતરના બટા વાહ નહીં લે એ હોય નહીં લે લે એકાદી તો મળીએ પૈસા નહીં ને શાકભાજી આવતા જ ખાવી પડશે આપડે ઓહો મેઠા બટા ખાસી જીવડો ભાઈ મેઠા બટા ખાસી લો સેદુર ભના ભટા ભાયા અમોન સેદુર ભના ભટા ભાયા એલો એ ચોરીને ખીચડી બનાવું હું તો જોવા દે ચાલ્યો હતું એક તો મળી યાર તો મને કરું તેદુરબા હું એક જ બટો લાવું પણ હું ચોરી કરવા નતો આવતો યાર મને મારતા ના ખાલી સાચું કહું બસ હું હવે નહીં આવું કદી સાચું કહું હું કદી નહીં આવું હવે કદી નહીં આવું મને આટલી વખત જવા દો હું કદી નહીં આવું સાચું કહું મને જવા દો યાર
હું જીવરામ બી વહી ચાડીઓ મેલ્યો હતો ખતરનાક લાગી ગઈ શેદુરભાઈ આ કોક ચોરી ના કરે એટલા માટે લાયા લાગી કશો વધુ નહીં ચાડિયા હું ખાઈ શેદુરભાઈ ના ભટ્ટા અને થઈ હું તારા જેવો જાડિયો તું છે ચાડિયો હું થઈ જાડિયો ઓકે તું ચોય ફરતો ના હું ખાલી બધાને લો 2-3 જ ભટા લે હો ને ભૂંડ કાઢજે પણ મન ના કાઢતો હો ને તું બોરે દે એક જ થાય મારો ભટો ચોકન ખોન્યો એ ચોકન જઈએ તો હું કરો તો સીધી વખવા દે એક સેકન્ડ और तो काफी ले ले अरे आ ले खाचा पुदाई ले खाचा पुदाई અહીંયા ચાલ્યું તો હમણાં તો આવું છું આટલા આવે છું અહીં મને તો બીજ લાગે અહીંયા અરે રિમોટ વાળો ચાલ્યો જ નહીં આવ્યો ચાબી પર લાયા તો યાર વસ્તુ છે જો ચાડિયા તું યાર મને બીવડાયો ખોટું રાખ્યો કાંઈ વધારે 2 જ ભટા લઈએ કોઈને કહેતો ના બરાબર જો અને તારે એવું હશે ને હું તને ખવડાય પણ તું ને આવું ના કરી યાર સારું મને બીક લાગે ચાડિયો ફેન્ટાસ્ટિક તો નહીં કઈ ચાર તો મળે ચોરી અરે ચોરી હર્યા અરે આ તો ડોકો ને ચોરી તો જઈ એ તઈ ચોરીઓ લઈ લો બોલે આ તો હેડા શું કરો કોઈ ખબર નહીં પડતી હે આટલી તો ગલત થઈ ગઈ ચાડીઓ વધારે તો આવું કરે જાડિયાની જગ્યાએ પાત્રો પર નાખશે વધુ ના જા આ ચારના શાક લ્યા છે એ જે આ નહીં ભૂખ લાગી ને સારું કરું બાંધો હવે તું શાક લ્યા જતા અંચમ પર શું થઈને આવ્યો તડકો વધારે લાગે એટલે ઓય છોરું જતો શાક લેવા કેમ તું ગો ઓય ને તું જીવ શાક લેવા શેદુરબાન ભટવાળા ખેતરમાં જતો હંભર ખાલી એવું ના આવે તાન તું એવું ના હોય તાન હેડ ખાલી બતાવું હેડ હા તાન ઓહો બાપ ને બેટો અમારા ખેતરમાં ભટ્ટા લેવા જાય જો તાણ જેવા જો હું એ જોઉં મારે શાંતિ થઈ જાય પેલા રાખ્યો ચોકી ત્યાં શાંતિથી છે બેહ્યો પેલા કોઈ જાય રાજકુમાર તો દેખાતા જ નહીં રાકેશ તને જ યાદ કરતો તો ચો રખડવા જતો રહ્યો એ આખો દાડી આપણા ખેતરમાં ભટ્ટા ચોરી થતા હતા કીધું તું ખબર ઓહ કોણ કરા એમાં ખબર પડી ગઈ તને ચોય ખબર પડે તને હવાડો જતા જોર આવતું તું ના હવે ખબર પડી ગઈ
જીવરોભા અને એનો પેલો છોકરો વિજ્જો ને હા એરા બે જણા વાતો કરતા હતા કે એરે સીતરમાં આપણે બચા ચોરી કરી છે. એટલે એવું ના હોય. તમે લેડો માંગા એરે ચોરી કરે હું નહીં ના પણ પૈસા જેટલા આવે તને ખબર 20 રૂપિયાનું શાક લાવીને ખાય પણ એ થોડું ચોરી કરે. 20 રૂપિયાનો ને 5 રૂપિયાની ખોય એવા નહીં. તમે ખાલી મારા અંગારે એરે આપણા હિતરમાં જવા જ નીકળી ગયા. એવું કરું અને કોક ચાડિયાની વાતો કરતા હતા. ફોટો લઈ લેવું એ તો આપણા રસ્તા મળી જ જાય રસ્તા ઓવા હેતરમાં પડ્યો ઢગલો કાપી છે. પેલા પોકી ગઈ. હા આ બધે એવું કીધું વાત તો. હા એ રે ને અત્યારે આબાન કહેતા હતા એટલે હું તમને લઈને આવ્યો. અને ચાડીએ તો આવ્યો ને ઓય ચમ નાકામાં જ ઊભું કર્યો. અલે હોય ના કામ નતું ઊભું કર્યું. હું તો થાકી ગયો તો ભૂલા તો વચ્ચે ઊભું કરે તો પણ આપણો ચાડ્યો છે ચતુર ચાડ્યો. એવું તને ખબર નહીં આખા હેતરમાં ફરક. હા બરોબર એવો જ જોવો. અને પેલા આબાન કેતા હતા ને આબાન કહેતા હતા અરે અત્યારે જ એ વિજ્જુ બે જણા આબાન હતા. નેકરી જ્યાં શું કેવું ઘેર થી હંતા પણ કરો છો આપડે ચોક હંતાઈએ રૂબરૂ પકડીએ આપડે. શું કીધું હા કેમ કે આ ચાડીએ તો હલી ના હક ના લે કે પકડે ના ને ના પકડે કે એટલે જ કહું. એટલે આ પેલી કુંડી પાસે હંતાઈ જાવ હા વ્યવસ્થિત જગ્યાએ લે લે આઈ ના જો તું જો બમરાળું ના વાના કે કઈડી ખાશે પાઉં. હા બોલો. પેલો ચાડ્યો ઓહો ખાલી હા બતાવ બતાવ પછી જામ કૂદ ખાલી તો જોયું ખાલી જબ્બા કૂદો. ટેક્સિંગ થઈ યાર આપણે જો ખાલી આ ભટ્ટામાં એ બધા પેલું દેખાય ચાડ્યું. ઓહો નવો આ લાય રાત ચાડીએ કે દાદા ઓહો આ હાથમાં હોના ખેતરમાં દેખું. આ હેતરમાં જો પેલા હેતરમાં કાળું માટલું મેક્યું અને આ હેતરમાં ચાડ્યું મેક્યું. તે ખાલી બતાવ ખાલી તું જો ખાલી કયો હ તું લે ખાલી કન વ્યવસ્થિત કન ઓહો આ પછી ચોરી વેણ જો ચોરી ભટ્ટા ઓછું પડ્યું તારે તમે તો 2-3 ચોરી ને 2-3 ભટ્ટા લઈને આવ્યા હતા. હું નહીં વેનું તારે વેનવાનું. એ ભટ્ટા હું ચોરી વેણું. હા હે સોરી હું જોઈ હતી ને આટલા જ હતી. હજી આગળ આગળ હા રે તું વેન હું ભટા જોઈ લો હો 2-3 જેવા હોય તો એટલે 4 તો લીધા હતા ને 100 હાથ થઈ જાય ને મોટા ભાઈ શેક બની જાય આપડે. આમ મસ્ત હારું શાક બનાવી. બાજરી રોટલો મારી ઉટકાઈએ પછી ધમા ધબ ભટ્ટા કો વઈ જો 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 આ ચેવું કરો જોજે આ તો તી આવ્યો હતો. યાર તો જતું રે કે યાર ઓય અમાર જોડી નાય આ તને તો કીધું તી તો આવી. ખરા બે બેટા બે ભટા લઈ લો સમજો. જીરમભાઈ જય મજામાં. હા મજામાં. આ મૂકો એક ભટ્ટો હજી વેચ્યો નહીં, ચોરાનો દોણો ખાધો નહીં, તો બધાય ભાગમાં તેમ નહીં આવતા. એ તો છોડ પકડો તો મારી તા આ નહીં પકડ્યું એ આટલો પણ બસ કેમ લઈ જાવ કને પૂછ્યું. એ લેવા નતા આયા બટા તમારે તો અમે આયા ને હું આમ હેતરમાં નીકળે ને કેવું છે ખબર તમારે ચાડીઓ યાર જોયો મૂકો અરે ચાડીઓ ખતરનાક લાય ત્યારે હું તો જોયું તો ચાડીઓ જોવા આવ્યા તું આ છોકરા લઈ ચારીઓ આપણી ઉંમર છે તે તમારા 65 વર્ષ થયો, મારો 55. પણ જોવા ગયા પણ ચારિયા જ જોયે નહીં. ચાડિયા જ જોયા ઈ ચાડિયા તો હું જોયા પૂરા વાળો ચાડિયો નતો જોયો. અરે તો હું આ છોકરા બતા કે અમારા જમાનાના ચાડિયા હે ને અત્યારે સિયાદુર પણ ખેતરમાં ઉભા કરે એટલે હું લઈને આવ્યો વિજયન બતાવવા. સાચી વાત લે. સાચું બોલજો. આ તો આ ચોરી ભટ્ટા લેવા લઈને આવ્યા હતા. હા આવું હતા ઈ ખાવા લીધી આ. ખબર જ નહીં પડતી. કે મારશે ને એ હાથ ના અડાડીને અમારે ખેતરમાં ચોળી બેણી એ કાલે સીટ હોય હવા આવ્યું, ચોરી કરવા આવ્યું તું. હું ના તો કરું ચોરી ચો કરી આવું આ તો ખાવા લીધી તમારે છોકરાએ. પેલા કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો કાકા. મેં તને કીધું તું હા. આપણા ખેતરમાં ચાડીઓ નહીં, ચતુર ચાડીઓ હ. હા તમારે જોવું છે? પકડો તો ચાડીઓ ચોયલા લે તમે એ તો જુઓ તાન. કાકા યાર આ પેલો બધી દોરી નહીં, ખોલ પાછળથી. કેમેરો સીસીટીવી હા જો ખાલી આ જો ચાડીઓ નતો, વિશાલ ચાડીઓ હતો. જો
યાર તમે તો નવું લાયા. નવું નહીં નવું લાયા જ છીએ. ટેકનોલોજી આ એ તો. ટેકનોલોજી. આ જુઓ આ ચાડીઓ મારો બસ 200 રૂપિયા વસૂલ. વિશાલ, હા અરે અત્યારે ખાલી તને જોવા જાય. ના આ તો શાકભાજી વેચતા હતા. તો શાકભાજી અંતરા. પેલા આયા ને પેલા એટલે ચાને હવારે કોજી. હવારે આયા તા તે તઈને ભટા લીધા ચોરી વેણી આમ મારાથી બીવાઈને જતા રહ્યા. એવું હતું? ઓવે. એટલે તો તને ખબર હે એ ઓના હજી તો પૈસા આલવાના અમારા. 200 વાળો. 200 રૂપિયા વાળો મજૂર ચાડીઓ નહીં, એ તો 200 કહેતો, હું 250 કીધા તા. હા અને તમે આવું ચોય શીખ્યા હો? આવું ચોય શીખ્યા હો? લાવો પૈસા, તમારે લાવો, ત્યાં પેલા પૈસા કેમ લાવવું લાવો. તું મને? પૈસા લાવો. શાકભાજી. પણ નહીં લીધી. ના ઓન ચોરી નો કેસ કરીને જેલમાં નાખી દઈએ. હા, જેલમાં જ કરવા હા, નાખી દઈએ. જેલમાં નાખી દો. એવું ના કરો યાર, એવું ના કરો. પગ નહીં, પગ ના આવે, તમે મારાથી મોટા પગ ના પકડશો. એ ઊભું થઈ જા, તું ઊભું થઈ. એ યાર તું છોકરા ના મારતું. ભાવશો કેતા હતા કે મને વેણવા દે કે તું આગો જતો. ઓહો મારા ખબર જ નહીં. આ તો હોય તમારા બાપુ ગાલી જતા. ના, એવું નહીં. તમે સમજ્યા કેમ ના? હું 2 બટા લીધા, તમે ચાડ્યો માં પાછળ આવતું તું. એ તો એ નોમ જ ચતુર ચાડ્યો તા. નામ ચતુર ચાડ્યો પેલા હું સમજ્યો, તમે હો. એટલે હું તમને કઈ લીધા 2 બટા તો તમને કઈ લીધા. હું કહું શેદુરભા 2 બટા લઉં તે કશું બોલે ને હું કહું હા હાલ તને લેવા દે. મને એટલી હું તો ખબર લઈ પડી લીધા. હતી જીવરામ. પછી ઉભો થયો. આ તો ચાડ્યો હતો તે મામા ચાડ્યો હેડ્યો. મને એટલી ખબર પડી જઈ કે તમે જ લઈ જતા અમારા ખેતરમાં યાર. બધી શાકભાજી ના પૈસા આપી દેતા. એવું શેદુરભા કંઈક ઓમ કરી ના દે ઓમ. મને સબક શીખવાડી દે, મને ખબર પડી જઈ. એટલે હાલો તઈ કેસ કરવા ના, કરવાનું એ જ નહીં કહું. તું હેડ કેસ જ કરવાનો. એ, આજ પર નહીં આવે. લઈને આયા તો હું કરશો તાન? વળતર આલશો ને એનું? કાલે આપણે ઘરે ના, એને મારવા નહીં. કરશો આવું તમે? હવે માફ કરી દો, અમે કોઈના હેતરમાં હવે કદી નહીં જઈએ. આવી તા શાકભાજી 10 રૂપિયાની લાઈન ખાઈ લેવું ગલ્લે. એવું જ કરવાનું તાન. કદી નહીં જઈએ. ચોરી લઈને કરવા આયા તા. કદી નહીં જવાનું. 20 રૂપિયાની ગલ્લાઈ લાઈન ખાઈ લેવાનું. ચાડિયું બતાવી કઈ વકલ લઈને આયા તા મને. અરે ચાડીઓ સમજાવો. એને અડવાનું નહીં. મને એવી તો રીત ચલા ને એક બહાર લેરો હવે ઘેર. આપણે કરશું ખબર કાલે ખેતરમાં બધા ભટા વેણાવશું. હા હા, મજૂરી કરાવું મજૂરી પછી કરાવું. પૈસા વસૂલ કરાવું તમને. જતા રહો. ઓ શેદુરભા મારા પૈસા તો આપો. એટલે પૈસા આલુ ઘેર જઈને તને. આ કોમ જેવું કર્યો તો હા, હા, પૈસા નહીં તને આપતા. આલી જો બસ મસ્ત તને આલુ. તને પૈસા હું આપી દઉં ઘેર જઈને આય તને આલી દઉં હો. 1 રૂપિયો તારો નહીં રાખું બસ. તમે ઘેર જ જો. હા હા, ઘેર લે અમારા ઘેર તારું થયું ને આજ ખબર પડી જાય ને આખી તાડીઓ. આ તો તાન બાપાનો કમાલ હે બકા.